અફઝલ અબ્દુલભાઈ કુરેશી. રાતના 2 વાગે આવ્યો હતો હું મારી વાઈફને લઈને, તો એને બ્લડ પડતું હતું. તો એ ડૉક્ટર પાસે અમે ચેકઅપ કરાવ્યું તો એમ કીધું કે નોર્મલ છે, ત્યારે કાંઈ છે નહીં કે તમે જઈ શકો. ડૉક્ટરનું નામ તો નથી ખબર, નાઇટમાં હતા ડૉક્ટર. શું તમને કીધું તે હવે નોર્મલ છે, બાળકના ધબકારાને બધું રેડી છે, તમે જાઓ. એટલે રાતના અમને કાંઈ કીધું નહીં. પછી અમે ત્યાંથી ગયા પ્રાઇવેટમાં ગયા, ત્યાં ચેકઅપ કરાવ્યું. ત્યાં એમ કીધું કે બેનને બ્લડ પડે છે, ઇમરજન્સીમાં તમે ડિલિવરી કરી નાખો, સિઝેરિયન કરાવી નાખો. ત્યાં 60,000 રૂપિયા કીધા આપણને. તો ત્યાંથી પાછા અમે 8 વાગે અહીંયા એડમિટ થઈ ગયા. અને કાયદેસર આપણે ડૉક્ટરને એમ કીધું કે ભાઈ સિઝેરિયન કરી નાખો અમારે. તો ડૉક્ટર પાછું જોઈને ચેકઅપ કરીને કે હજી તો તમારે સિઝેરિયનમાં 5 દીની વાર છે, તમે જઈ શકો. અને દાખલ થવું હોય તોય વાંધો નહીં. તો દાખલ થઈ ગયા પછી 4 વાગ્યા લગીને એ કંઈ જવાબ ન દીધો. 4 વાગે સોનોગ્રાફી કરી. સોનોગ્રાફી પછી 5-5:30 એમને એમ કીધું કે તમારું બાળકનું મૃત્યુ પામી ગયું. સોનોગ્રાફીનું એને સવારે આપણે કીધું હતું, પણ કે 4 વાગે થાય કે 4 વાગ્યા પહેલાં નહોતી કરવાની ના પાડી હતી કે અમારે અહીંયા નિયમ છે. શું નિયમ છે? કે 4 વાગ્યા સીધા કરવાની નથી. ડૉક્ટરને તમે કાંઈ કીધું હતું, રજૂઆત કરી હતી? રજૂઆત તો કે સાહેબ ઇમરજન્સી છે, તમે સિઝેરિયન કરી જ નાખો, અમારા તરફથી બધી હાથ હતી. ડૉક્ટર દ્વારા શું જવાબ આપવામાં આવ્યો? કે રાહ જોવો હોય કે અમે કે ડાયરેક્ટ એડમિટ ન કરી લેવી, કે પોલીસ ફરિયાદ કરી કે પોલીસ ફરિયાદ કરવાની. તમારી શું માંગ છે? ન્યાય મળવો જોઈએ. તમને આગામી દિવસમાં ન્યાય નહીં મળે શું કરવાનું? આપણે આગળ જાઉં, આગળ વધશું, બીજું તો હું કરશું.